आसमान में इलिंग मोटा हाँ તમારી હો ક્યાં હા આયા રે હે તું હવે કયાક નો માર ખવરે મને એવું કઈ લાગતું નથી હું ના ના એમ રાજકોટ ની બસ હજી આવી નહીં કા હા કે કઈ બાજુ જાવ તમારે તમારે હું કેમ હું ગમે ત્યાં જાઉં એમ નહીં તો આપણે હાઈ રહેલા છે નથી આવો અમારે તમે તમારા રસ્તે જાઓ અમે અમારા રસ્તે જઈએ બરાબર છે હાલો આમ ભાગો આ તો ઓલા રિક્ષાની રાહ જોઈને ઉભો સિટી બસ ક્યારે આવે છે અરે લખ્યું હોય છે બોર્ડમાં વાંચી લે મને નથી ખબર ક્યાં બોર્ડ દેખાતું મને નથી ખબર ના તો મસ્ત મેં કીધું તમે હું અહીં રોજ આવતા હોય તો પૂછી લે એમ બીજું મને નથી ખબર એટલે તમે રોજ આયા ઉભા રહ્યો મને નથી ખબર તમારે પંચાયત શું હોય એવી બધી એમ નહીં તો અહીંયા ઓલી રિક્ષા અમારા ઘરની હારે બધા આયેલા છે માર નથી આવું તમારી હારે આટલા બધા ગરમ હું થાવ હાલો એવું હોય તો ઠંડુ પાઈ દો તમને નથી પીવું મારે તમારું ઠંડુ ને તમે એને શાંતિ રાખો તમે તો બહુ ગરમ થઈ ગયા ખાલી બસ નું પૂછ્યું એમાં બસ વાય પૂછી લેજો સારું હાલો વાંધો નહીં ભાગો આમ કેટલા વાગ્યા ઈ તો કયો નથી ખબર ઘડિયાળ જ નથી ચાની કેટલી કરતા ગરમ કા ક્યાંથી હેલા આવે છે આવા પપ્પા પપ્પા આજે મંગળવાર ને તો અહીંયા જો બધા બાર બે છોકરા ઉભા હોય ને રસ્તામાં કેવા છેડતી કરે અમારી શું થયું છેડતી કરે અમારી બહાર આવતા હોય ને રસ્તામાં કોણે છેડતી બે છોકરા એ હું ખબર દરરોજની લપ એક ને એક હોય એક જ ને એક રોજ લપ કરે બેટા મેં તમને કેટલી વાર કીધું છે કે આપણે એ રસ્તેથી જવાનું જ નહીં. આપને ખબર છે કે ન્યાય એવા અવાવરા તત્વો છે, અસામાજિક તત્વો છે, તો આપણે એ બાજુથી જવાનું જ નહીં. હાલું ક્યાંથી અમારે આ સાઈડથી બહુ ઓલું થઈ જાય તો ક્યાંથી જ્યારે વાંચી તો બધું બહુ લોંગ થઈ જાય અહીંથી તો હાલું તો આ બધા હેરાન કરે. હવે તમારે શું કરવાનું? આપણે શરીફ ને સીધા માણસો છીએ, આપણી કોઈ એવી પહોંચ નથી, આપણી કોઈ એવી તાકાત નથી, બરાબર, કે આ બધા લુખાઉ લોકો હોય એની સામે આપણે સામનો કરી શકીએ. આપણે નીચે મોઢે જઈને જવાનું, નીચે મોઢે જોઈને આવવાનું. અમે એમ જ હાલી પણ એ લોકો હક નથી કરતા. અમે તો એમ જ કરતા હોય તો આપણે બીજે ક્યાંય પણ ધ્યાન જ નહીં દેવાનું. તમે ખાલી એક કરો. તમે આ વખતે જે પહેલી વાર થયું છે ને, હવે બીજી વખત થાય ને એટલે મને તમે વ્યવસ્થિત કહી દેજો. તમે કાલ આવો, એ રોજ થાય છે, તમે ખાલી કાલ આવો. અને તમારે છે ને શાંતિથી જ જવાનું, એ બાજુ જોવાનું જ નહીં, ત્યાં કોઈ છે જ નહીં, સમજી લેવાનું. કૂતરા ભૈસા કરે બસ, સમજાણું ને? હવે બીજી વખત થાય ને એટલે મને કહેજો, હું આવીશ તમારી ભેગો. પણ તમે લોકો ધ્યાન રાખજો બેટા, અત્યારે બહુ સમય ખરાબ હાલે છે. છોકરીઓને એકલા નીકળવામાં મા બાપને ખૂબ જ ટેન્શન હોય છે. અત્યારે છે ને સમય બહુ ખરાબ હાલે છે, તમે ધ્યાન રાખો બેટા, બરોબર? એવું હશે ને તો હું કાલ તમારી ભેગો આવીશ. કોણ છે ને જોઈ લેશો. હા, તમે બે ઉપાધિ ન કરતા જાઓ. અત્યારે તમારું લખવાનું વાંચવાનું જે કયું કામ કરો, જાઓ. હો, સમજી જઈશ તમે કઈ બોલવાનું નહીં. હો, શાંતિથી વાત. મોટા ઓલી તાલાડા વાળી બસ આવી નહીં. હો, હા હો, હમણાં આવશે ઘડીક રાતો જો. બસ નું ખાવું હતું કેની રાહ જોવસ ની સામું જોતો હવે. હા તો હું બસ ની જ રાહ જોઉં. સાચું કા? હા, આ વાહે ઉભા એના કઈ હગા તો નથી થતા ને? કાંઈ ખબર નહીં આમ. આ ભાઈ તમારા કઈ હગા થઈ? મને નથી ખબર ભાઈ. મેં કીધું બધા હરખે હરખા લાલ લીલા કલર પહેરાય તો કઈ ઓળખીતા હશે. તમારે કઈ બાજુ જવાનું આજે? તમારે કઈ પ્રશ્ન? હું ગમે ત્યાં જાઉં. પ્રશ્ન તો ઘણાય છે પણ હવે ઉકેલાય એમ નથી. કા હજી તમને જોઈને કઈ બોલી નથી શકતો. પેલા ભાઈ વાળાથી શાંતિથી સાંભળે એનું કઈ છે નહીં ને ટેલિફિલ્મ આમાં કરે. એટલે હું તમને શું કહેતો હતો, તમે અહીં રોજ આવો છો કીધું? ભાઈ તમે મૂકી દો મારો પીછો. અરે હું ક્યાં તમારો પીછો? એ પીછું એવું લાગે તને હું પીછો કરતો કોઈનો? તો પછી અમે કાયમ અહીં આવતા હોય, આ જ રસ્તે માં જાય. ડેઈલીનો અમારો રૂટ છે. અહીંથી બસમાં બે તો તમને નથી ખબર ક્યાંથી બસ આવે ક્યાંથી નથી. બોલ માં નહીં બોલ આવતી આપણે સામું નથી જોવાનું. એટલે હું શું કહેતો હતો, તમને વાંધો ન હોય તો મને અહીંયા મૂકી જાશો? અહીંયા જ છે મારું ઘર. હા, શું બે ક્યારના હળી કરો એને? બાજુમાં શું આવ્યું હતું અત્યારે? ક્યારનું હું સાંભળું. હું તો ખાલી રસ્તો પૂછો તો પૂછી લ્યો. રસ્તો આવી રીતના પૂછો ને, છોકરીને ક્યારના છેડતી કરો, બેને હળી કરો, અમે એવા હું ક્યારનો પાછળ ઊભો છું, જોઉં છું બધું. અને તમે ખબર છે આ બે છોકરીને હું શું થાઉં? ના ના ભાઈ, તમારે બાપ છું, તમારે મેં કીધું હું બેનો બાપ છું, મને ખબર છે ભાઈ. આ બાજુમાં હમણાં શું આવ્યું હતું? એટલે હું તો ઓલી છોકરી ક્યારની શાંતિથી બોલે છે કે ભાઈ તમે શાંતિ રાખો, અમે વહી જાવું.
હે અને ક્યારના બેયને એકલી જોઈને તમે એટલે રસ્તો આની પૂછો પહેલા તમે બે ભાઈ. જણાની હળી કરી હતી એને ખાલી છોકરી બિચારી અમારી બહાર નથી નીકળી શકતી તમારે કોઈને માયું દીકરીઓને બેનું ન હોય ને એટલે તમને ભાન ન પડે ના, કે ના, છોકરીને યાર. બિચારી એકલી નીકળવું કેટલી તકલીફ પડે તમે નહીં જરી વાતમાં કાકા ગરમ થાવ છો. ગરમ નહીં મને ખબર છે હું આજ તો મેં લાઈવ જોયું છે ચોખ્ખું નજરે જોયું છે એટલે કહું છું અરે આ આ તો છોકરી બિચારી રોતી હતી ઘરે આવીને તમારા ઘરે દીકરી હોય ને તો ખબર પડે અમારી વાતથી આટલી બધા દુખી થઈ જાય આજ પહેલી વાર ખબર પડી કાં તમને કાકા? કઈ સમાજની પડી જ નથી તમે બે સમાજથી દૂર છો કાકા લેટગો કરો મેં એવું કાંઈ પૂછ્યું લેટગો નહીં અમારે લેટગો કરવો ઈ તો હમણાં લેટગો થઈ જાય મેં- કોણ ગો થશે ને ઈ ખબર પડી જાય હમણાં અરે આવો આવો બસ આ જો સમજાઈ ગયું ને હવે તને એવું એવી કાંઈ પહેલા જ વાત કહી દીધું તું સાહેબને એવી વાત કાંઈ ઉભો રહે તો શાંતિ રાખ હવે નથી. તું ચૂપ બેસ એવું- સાહેબ એક મિનિટ એવું શાંતિ કાંઈ નથી, તું સાહેબ. પેલા ચૂપ બેસ પણ- ચૂપ બેસ ચૂપ બોલ જાવ સમજાઈ ગયું ને બેટા હવે તને હે મેં પહેલેથી જ બધી વ્યવસ્થા કરી રાખી હતી સાહેબને કહી જ દીધું તું અને તમારી બેયની મને લુખાવ તમારી બેયની મને ખબર હતી અમે સાહેબ કાંઈ આ અમે છોકરી સીધા મને 2 માણસ. દિવસથી મારી દીકરીઓ બેય મને ફરિયાદ કરતી એટલે મેં તમને ફોન કરી દીધો તો અગાઉ આ 2 જણા રોજ આને હળી કરે છે બસ સ્ટેન્ડે હે અરે આ 2 જણા અરે ના સાહેબ એવું ના કાંઈ નથી, હે? સાહેબ, એવું કાંઈ નથી. કાંઈ નથી સાહેબ એવું હવે એવું કાંઈ નથી સાહેબ એવું એવું હાલો ચોકી હાલો અરે આવું કોકની બેનું દીકરીઓ નાની નાની દીકરીઓ હોય જે નિશાળે જતી હોય સ્કૂલે ભણવા જતી હોય તો તમે એની છેડતી કરો એ બિચારી તમારી બીકના હિસાબે ભણવામાં ધ્યાન ન આપી શકે એના મા બાપને કેટલી ઉપાધિ તમને કોઈ જાતની અકલ જેવી જાત છે કે નહીં કાલ સવારે તમારી દીકરીઓ હોય છે તમારી બેનું હોય છે એને કોઈક આવી રીતે છેડતી કરતું હોય છે નહીં. તો તમને સારું લાગશે આ તંત્ર પોલીસ તંત્ર હું તમારા જેવા લુખાગીરી માટે જ રહી કે એ લોકોને બિચારાને આજ કરવાનું નહીં 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 સાહેબ હવે આવું ક્યારેય નહીં કરીશ બસ સાહેબ હવે અમે ના, સાહેબ, આ લોકોને જરૂર જ છે, સાહેબ, આ ના લોકોને ના જરૂર જ તમે છે. હાલો અને અહીંયા ગુનો દાખલ કરાવો તમ તારે ના ના કરાવી છે 100% આ 2 જણાની જરૂર જ છે ના ના સાહેબ હાલો. ભૂલ થઈ ગઈ સાહેબ જવા દો આવી ભૂલ લઈ જાઓ હાલ બેટા હાલ સાહેબ, જવા દ્યો. હવે હલાતી નથી મારાથી. મિત્રો આજે તમે આજે અમારો વિડીયો જોયો એમાં ખરેખર એક સરસ મજાનો સોશિયલ મેસેજ છે અમારો પાછળ છુપાયેલો છે કે અત્યારે સમય એવો હાલે છે કે છોકરીઓને એકલું નીકળવું ખરેખર બહાર નીકળવું મુશ્કેલ પડી ગયું છે કે જે આજે મારી દીકરી હોય કે તમારી દીકરી હોય કે તમારી બહેનું હોય કે તમારી મમ્મી હોય કે તમારા આડોશ પાડોશની કોઈ પણ જે કોઈ છોકરી હોય એને ખરેખર અત્યારે બહાર નીકળવું બહુ મુશ્કેલ પડી ગયું છે કારણ કે અત્યારે સમાજમાં અસામાજિક તત્વો લુખાગીરી એટલું બધું વધી ગયું છે અને ત્યારે આપણે ખરેખર તંત્રને જે છે ખરેખર બિરદાવવાને લાયક છે કે ખરેખર ખડે પગે ઊભા રહી અને આપણે સહાય માટે ખૂબ જ દોડતા રહે છે એટલે હું આ માટે હું તંત્રનો ખૂબ જ આભારી છું. નમસ્કાર મિત્રો અત્યારે જે તમે જોયું કે એક પિતા જેની દીકરીની કેટલી ચિંતા કરતો હોય છે અને જ્યારે એની જ દીકરી હારે જ્યારે આવા ગુંડા આવારા તત્વો જ્યારે છેડતી કરતા હોય છે ત્યારે એક પિતાએ એક બીકના હિસાબે એમ કીધું કે ભાઈ જવા દે બટા તું રસ્તો બદલાવી નાખ પણ નહીં એ વસ્તુ ન થવી જોઈએ તમે બહાર નીકળો જાગૃત થાવ અને દીકરીને એક શક્તિ આપો કે તું તારે જા ત્યાં જ જાય છે અને બહુ એવું થાય તો પોલીસને તું ફોન કરજે આપણી પોલીસ ખડે પગે આપણી ભેગી ઊભી જ છે પણ ક્યારેય પણ આવું થાય તો એકય દીકરીએ ડરવાની જરૂર નથી ખાલી પોલીસ સ્ટેશનને કે પોલીસના નંબર ઉપર ફોન કરી દેવાનો